તાજેતરના સમયમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગમાં કાચના વિવિધ આર્ટિકલ વાપરવાની તેમજ લોકોની ડિમાન્ડ પૂરી કરવા માટે કાચના વિવિધ આર્ટિકલ તૈયાર કરવાની પદ્ધતિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં, લોકો હવે ગિફ્ટ આપવા માટે પણ ગ્લાસથી તૈયાર થયેલા યુનિક આર્ટ પીસની માંગ પણ ઘણીવાર કરે છે. એવા સમયે આજે વાત કરવી છે મૂળ નવસારીના અને સુરત આવેલા એવા ગ્લાસ આર્ટિસ્ટની, જેમણે તેમની આર્ટ થકી ભલભલાને દંગ કરી દીધા છે. લોકો તેમના ઘરના દરવાજાથી લઈને બેડરૂમને સુંદર બનાવવા માટે કાચનો ઉપયોગ કરી રહ્યા છે. આ ગ્લાસ આર્ટમાં પણ બે પ્રકારની આર્ટ હોય છે. આ આર્ટ ગ્લાસ મોલ્ડિંગ કહેવામાં આવે છે. ગ્લાસ મેલ્ટ કરી તેનું પ્રવાહી બનાવીને તૈયાર કરવામાં આવેલી આર્ટને ગ્લાસ મેલ્ટ, જ્યારે ગ્લાસ કટિંગ કરીને તેને પ્રોસેસ કરીને એક હીરાની જેમ 6 થી 7 પ્રોસેસ કરી તૈયાર કરવામાં આવેલી વસ્તુને ગ્લાસ મોલ્ડિંગ વર્ક કહેવાય છે. જયેશભાઈ પટેલ આમ તો છેલ્લા 20 વર્ષથી આ આર્ટ સાથે સંકળાયેલા છે, પરંતુ તેમણે 10 વર્ષ સુધી તેની ઉપર રિસર્ચ વર્ક કર્યું છે અને ત્યારબાદ આ પ્રમાણે વિવિધ યુનિક વોલ પીસ તૈયાર કરી રહ્યા છે. મારું નામ જયેશ પટેલ છે. આ ગ્લાસ વર્ક છે, ગ્લાસ મોલ્ડિંગ વર્ક કહેવાય. ગ્લાસ મેલ્ડ એટલે રસથી બનેલી વસ્તુને ગ્લાસ મેલ્ડ કહેવાય. આને કટિંગ કરીને પ્રોસેસ કરીને ઘસીને એક હીરાની જેમ 6-7 જગ્યાથી પસાર થાય ત્યારે એક વસ્તુ બને એટલે એને ગ્લાસ મોલ્ડિંગ વર્ક કહેવાય. બેકગ્રાઉન્ડ અને અપગ્રાઉન્ડ ગ્લાસ એ કામ કરવું એ સામાન્ય વસ્તુ નથી અને ખૂબ જ મહેનતનું કામ છે. અને આ કાચને કટિંગ કરવામાં આવે અને ઘસવામાં આવે અને આ ટોટલ હેન્ડવર્ક છે. ટોટલ 100% હેન્ડવર્ક. એમાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેની અંદર આપણે ઝેરોક્સની જેમ એક વસ્તુ મૂકીને આખા દિવસની અંદર 25, 50, 100, 500 બનાવી શકીએ. કિંમત એટલા માટે મોંઘી લાગે કે આ હેન્ડવર્ક છે અને ખૂબ મહેનતનું કામ છે. કાચના ટુકડાને હીરાનું સ્વરૂપ આપવાનું એટલે આપ જાણો છો કે ખૂબ જ એ મહેનતનું કામ. બીજી એક વસ્તુ છે કે આ સમય પણ ખૂબ જ લાગે. આ વોલ પીસ તૈયાર કરવા માટે ફ્રેશ ગ્લાસનો ઉપયોગ કરવો પડે છે. તેમણે અત્યાર સુધીમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી એમ દરેક ધર્મના ધાર્મિક ચિહ્નો ઉપરાંત કોઈક વસ્તુ કે વ્યક્તિ, આ ઉપરાંત ઓમ, ગણેશજી, મોર, પ્રાણી, ફૂલ, સૂર્ય, જળ, માછલી જેવી અનેક વસ્તુઓ બનાવી છે. તેમાં તેઓએ વિવિધ વેરિએશન તૈયાર કર્યા છે. આ ગ્લાસ આર્ટમાં અપગ્રાઉન્ડ કહો કે બેકગ્રાઉન્ડ કહો, આ ગ્લાસનું કામ કરવું ખૂબ જ સામાન્ય બાબત નથી. ખૂબ જ મહેનતનું કામ છે. ગ્લાસનું કટિંગ કર્યા બાદ તેને ઘસવામાં આવે છે અને બધું કામ સંપૂર્ણ રીતે હેન્ડમેડ જ છે. 6x6 ઇંચની નાની સાઇઝથી લઈને 6x6 ફૂટના મોટા સાઇઝના ગ્લાસ આર્ટ તેઓ તૈયાર કરી રહ્યા છે. હર એક રીજન માટે મેં બનાવ્યું છે. જેવી રીતના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી સૌને માટે બનાવ્યું છે. અને તેને કટીને પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ કંઈક ખરીદવા માંગે તો જેમાં રિલિજન નથી લાગતું, ધારો કે ફ્લાવર્સ, પક્ષીઓ છે, જળ કે માછલી કે સૂરજ, દાદા, એવી ઘણી બધી વસ્તુ બનાવી છે. અનેક ક્રિએશન બનાવ્યા છે. અમારે ત્યાં નાનામાં નાની સાઈઝ 6x6 ની એક ક્રિએશન બનાવીએ એ 1500 રૂપિયાથી સ્ટાર્ટ થાય અને મોટામાં મોટું ક્રિએશન 6 ફૂટનું બનાવ્યું છે. 6x6 ફૂટનું એ 2.5 લાખ રૂપિયા સુધીનું બનાવી છે.